તમે અત્યારે ગુજરાતી સિનેમાનું કોઈ પણ પોસ્ટર જુઓ તો જે લેખક રાઇટર હશે અને એ જ લેખક જો ડિરેક્ટર હશે તો રિટર્ન ડિરેક્ટર એવું લખેલું હશે. હા, પણ લેખક જો કોઈક નવો હશે અને ડિરેક્ટર, તો ડિરેક્ટરનું એકલાનું નામ હશે, રાઇટરનું નામ નહીં હોય. આ આપણી કડવી વાસ્તવિકતા છે. આ કડવી વાસ્તવિકતા છે 100%. પછી એવું આર્ગ્યુમેન્ટ થાય છે કે લેખકનું નામ વાંચીને પણ પિક્ચર જોવા જાય છે. તમારું નામ વાંચીને કેટલી ટિકિટો વેચાશે? લેખકના નામથી થોડી શો ચાલે છે. પણ એ લોકો એવું બોલતા પહેલાં ભૂલી જાય છે કે જે વાર્તા છે એ તો લેખકની જ છે ને. કદાચ વાર્તા વખાણશે લોકો તો એ લેખકના મૂળ વિચારના કારણે જ વખાણશે. ઘણીવાર હું રાઇટર છું તો મને લેખક તરીકે એવું પણ થાય કે ગુજરાતી સિનેમામાં આપણે જોઈએ તો નવતર પ્રયોગો થઈ રહ્યા છે. ઘણા સરસ સરસ પોતાના કન્ટેન્ટ લેખકો બહાર લઈ રહ્યા છે. તો લેખકોને એટલી ક્રેડિટ નથી જ મળતી. લેખકોને ક્રેડિટ મળવી જોઈએ ને. હું બધા વતી બોલું છું કે એ થવું જોઈએ. કોઈ પણ એક એવી જગ્યા તો હોવી જોઈએ કે જ્યાંથી દરેક જણ પોતાની એક રજૂઆત કરીને એનું નિરાકરણ આવે કોઈ પણ બાબતનું.